પ્રમાણે છે. મેડિકલમાં અત્યારે 3 પ્રકારની પોસ્ટો છે. એક સરકારીમાં પીજી માટે 40 લાખ, ઓલા માટે લગભગ 10 લાખના બોન્ડ છે મેડિકલ. કોઈ ખેડૂતનો દીકરો, પૈસાદારનો દીકરો, સામાન્ય મધ્યમ વર્ગનો દીકરો 40 લાખનું બોન્ડ ભરી ન શકે. 40 લાખના બોન્ડ માટે એનું પ્રોપર્ટી 1 કરોડની હોય ને તો 40 લાખની વેલ્યુએશન ન થાય ને, એટલે આ વેલ્યુએશન સર્ટિફિકેટ કઢાવવામાં એમ જ ધોવાઈ જાય બિચારો. તો એને ખેતીની જમીન ઉપર કરાવી દેવાનું. ખેતીની જમીન જંત્રી ભલે નીચી હોય, વેલ્યુએશન કાઢી નહીં થઈ શકે. 3 ગણું તો એમને તમને બેનિફિટ મળે છે જંત્રીનો, કારણ કે સરકાર તમને જંત્રીના 3 ગણા પૈસા આપે છે ને, તો તમારી 3 ગણી કિંમત છે એ તો કન્સિડર થઈ ગઈ. એથી ઉપરની હોય તો કહેજો, એ થઈ શકે. તો ખેતીની જમીન ઉપર બોન્ડ કરાવવો મેડિકલના બોન્ડ માટે. સમજાય છે આપણે કોના માટે કરીએ છીએ? તમારો છોકરો ન હોય કંઈ નહીં. મારી જો સામેની જમીન છે 22 વીઘા જમીન, એમાં મેં 4 કટકા કર્યા છે. એમાં ઓછામાં ઓછા 14 બોન્ડ નીકળ્યા છે એમાંથી. એટલા છોકરા મેડિકલમાં સિવિલમાં ગયા છે. સિવિલમાં જાય એને જરૂર પડે, GMERSમાં તો કાંઈ જરૂર પડતી નથી. પૈસા તમારી પાસે લઈ લે. તો બધા છોકરા અમારા જે છે એ